હેલો માય ડિયર સ્ટુડન્ટ, બધા જ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનું હું મારી ચેનલ આર્યન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. તમારા બધા જ વિદ્યાર્થીઓનું મારી ચેનલમાં ખૂબ ભાવપૂર્વક બધાનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે તમે અહીંયા તમારો મનગમતો જે વિષય છે, તમારો પ્રિય જે વિષય છે, જે તમે પેઢી દર પેઢીથી વારસામાં ભણતા આવ્યા છો અને જે વિષયની અંદર તમારું રિઝલ્ટ બેસ્ટ આવે છે દર વખતે, અને તમે જ્યારે પણ વાંચવા બેસો તો બસ તમારે સૌથી પહેલાં તમને ઇંગ્લિશ વાંચવાનું જ મન થાય એવો આપણો પ્રિય વિષય અને આપણો ફેવરેટ સબ્જેક્ટ, તો ઇંગ્લિશ વિષયને આજે આપણે માન આપવાનું છે, રાઈટ? તો ઇંગ્લિશ વિષયની તૈયારી આજે આપણે કરવાની છે અને છોતરા પાડી દેવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓની 500 કોમેન્ટ આવી ગઈ, બેન ઇંગ્લિશનું કાંઈક કરજો ને મારા કલેજાઓ. જો આ મેં તમને જે કીધું ને એના વિશે એક કોમેન્ટ કર્યું ને તો કરી દેજો. અહીંયા મેં જે તમને વાત કરી ને એનું ઊંધું કરી નાખજો. આપણે બધા લગભગ તમે જ્યારથી ભણવા બેઠા અને જે ધોરણથી તમારું ઇંગ્લિશ ચાલુ થયું એ ધોરણથી લઈને તમે 12મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી તમે ઇંગ્લિશને કેટલો ટાઈમ આપ્યો છે પોતાના દિલને એકવાર પૂછી લેજો. નથી આવડતું એનું શું કારણ છે કે તમારી ઘરની અંદર જે તમારા ઘરમાં બુકો પડી છે ને 12મા ધોરણની, જાઓ જરા ચેક કરો તો એ બુકોની અંદર તમારી જે ઇંગ્લિશની બુક હશે ને એ બુક તો એનું એક પણ પત્તું આમથી આમ નહીં થયું હોય, અને ઓલી ગુજરાતીની બુક હશે ને એનું પત્તું જુદું પડ્યું હશે, અને ઇંગ્લિશની બુક કોરી કટ જેમ કે હાલ સ્ટેશનરીમાંથી લાવ્યા હોય ને એવી પડી હશે. આમ હું સાચું બોલું છું ને સાચું કહેજો, ખોટું નહીં કહેતા. સાચું હોય ને તો કમેન્ટમાં કહેજો મને કે હા બેન સાચી વાત છે. ચલો, તમે મારી ઉપર જો વિશ્વાસ કરો છો તો ઇંગ્લિશમાં થોડો વિશ્વાસ કરી લેજો ને, થોડો, વધારે નહીં થોડો કરજો. તો ચાલો, ઇંગ્લિશમાં આજે આપણે સરસ મજાનું પ્લાનિંગ કરવું છે. હવે ઇંગ્લિશની અંદર આપણે આપણો વિભાગ ABCD અને E, તો તમને ખ્યાલ છે કે તમારું 100 માર્ક્સનું પેપર હોય છે. તો વિભાગ ઈમાં શું પૂછાય શું નથી પૂછાતું, અમુક તો મારા વાલા વિદ્યાર્થીઓ એવાય હશે એમને ખબર જ નહીં ઇંગ્લિશમાં વિભાગ ઈમાં શું પૂછાય. એ તો કોઈ નહીં, પેપરમાં જઈશું એટલે લખી દેવાનું, વાંધો નહીં, આવું કરતા હશો, સાચું? તો આજે આપણે વિભાગ ઈમાં શું પૂછાય છે એ જોવાનું છે અને પછી હું એના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન તમને આપું છું. ઓકે, હવે તમારો અહીંયા વિભાગ E 24 માર્કનો છે. કેટલા? 24 માર્કનો છે. તો હું એવું કહું છું કે સૌથી પહેલાં તમે લોકો વિભાગ Eની મસ્ત તૈયારી કરી હશે. જો આ બધી તૈયારી છે ને તમે જ્યારથી ભણવા બેઠા ને અને તમારી બોર્ડની એક્ઝામ આવે ને એના વચ્ચેના સમયગાળામાં કરવી પડે, પણ અમુક વિદ્યાર્થીઓ કેવા હોય કે હવે લાસ્ટમાં જે IMP હોય ને એ જોઈ લઈએ. તો હું તમને બસ IMP આપું છું, બાકી ઇંગ્લિશને ભાઈ ઇંગ્લિશ એ આપણા લોહીમાં નથી, આપણા મા બાપના, હા, પહેલેથી કંઈ ઇંગ્લિશ આપણા વારસામાં નથી તો આપણને આવડી જાય. ઇંગ્લિશ માટે આપણે શું કરવું પડે? તો ઇંગ્લિશ માટે આપણે પહેલેથી ભણવું પડે. ગુજરાતીમાં જો તમને તકલીફ પડતી હોય તો ઇંગ્લિશ એટલે શું મોટી વાત છે, ઇંગ્લિશમાં તકલીફ પડે જ. એટલે ખાસ કહું છું, અહીંયા ધ્યાન આપો. ચલો, સેક્શન E 24 માર્ક્સનો છે. એમાં ક્વેશ્ચન નંબર 65, 66, 67 અને 68 મતલબ 4 ક્વેશ્ચન પૂછાય છે. શેમાં? વિભાગ ઈમાં, રાઈટ? તમને ખ્યાલ હશે, જેને નથી ખબર એ અહીંયા ધ્યાન આપો. તો 65માં તમને પૂછાય છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. શું? ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તો અહીંયા તમને એક સરસ મજાનો જે કોઠો આપેલો હોય ને એના ઉપરથી તમારે વિગત 5-6 વાક્યો કે 10 વાક્યો લખવાના હોય છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં, અને એના તમને 5 ગુણ મળે છે, રાઈટ? હા કે રાઈટ છે બેન? ચલો, પછી આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની તમારે પ્રેક્ટિસ કરવી પડે. આ ગોખાયની આની તમારે વધારે ને વધારે પ્રેક્ટિસ કરવી પડે, જે તમે કરી હશે એવું હું માનું છું. ના કરી હોય તો વાંધો નહીં, પણ માનું છું એમ. ચલો, પછી 66માં નંબરનો ક્વેશ્ચન છે. એમાં છે એસે એટલે નિબંધ. જેમ તમે ગુજરાતીમાં નિબંધ લખો છો એવી જ રીતે અહીંયા એસે એટલે નિબંધ છે. ઇંગ્લિશમાં તમારે એસે લખવાનું થાય, અને આ એસેના તમને 8 માર્ક્સ મળે છે. કેટલા? 8 માર્ક મળે છે. હું એમ કહું છું કે વિભાગીને તમે બેસ્ટ બનાવો. બીજું તો તમે આઘા પાછું કરીને થોડું કરી લેજો, પણ વિભાગ ઈને તમે બેસ્ટ બનાવો. ભલે અહીંયા 24 માર્કનો છે, હું એમ કહું 24 માર્ક નથી આવતા, પણ 20 તો આવે ને, 15 તો આવે કે ન આવે, જેવું લખો એવા માર્ક્સ આવે. અને સાચું બોલજો. હવે આટલી મારી વાતને ધ્યાનમાં લેજો. તમે એસેમાં શું કરો છો? કરતા હોય ને તો કોમેન્ટમાં જણાવજો, મારા ઘરે જાઓ. આ જે છે ને એસે, તો એસેની અંદર ઘણા બધા વિદ્યાર્થી શું કરે ખબર છે? મને એક્સપિરિયન્સ છે એટલા માટે કહું છું કે બેન અમે એસેમાં શું કરીએ તમને ખબર છે? મેં કીધું મને તો ખબર છે, હવે તું તારા મોઢે બોલી દે ને એકવાર. તો કે જે અમારું જે પેપર હોય ને એના જે ફકરા આપેલા હોય ને એમાંથી પહેલો ફકરો,
વચ્ચેનો ફકરો અને લાસ્ટનો ફકરો, આને ઉપાડીને અંદર મૂકી દેવાના એટલે અમારો એસે થઈ જાય. આવું ઘણાય કરતા હશે હો, હસવાની જરૂર નથી હો પાછા. એમ મને બધી જ ખબર છે, હું એ પહેલાં વિદ્યાર્થી હતી જ તે. અને તમે જે રસ્તા ઉપરથી ગુજરી ગયા ને એના ઉપરથી હું પણ ચાલીને આવી છું. તો એસેમાં આવું કંઈક થાય છે તો થોડું ધ્યાન રાખો. એસે 8 માર્ક્સનો છે, ભલે 8 માર્ક્સ ના આવે પણ એમાંથી કટ માર્ક્સ થાય તો પણ 5 માર્ક્સ તો મિનિમમ આવી જાય તો આપણું ઘણું કામ થઈ જાય. ઓકે, ચાલો પછી 67મા નંબરનો ક્વેશ્ચન છે. તો 67 નંબરનો જે તમારો ક્વેશ્ચન છે એમાં સ્પીચ પૂછાય છે અને એપ્લિકેશન પૂછાય છે. 2 અથવામાં તમને આપે છે, ઓર કરીને આપે છે. તો સ્પીચ અને એપ્લિકેશન, તો માય ડિયર સ્ટુડન્ટ, મારા વાલા વિદ્યાર્થીઓ, આ જે સ્પીચ છે ને એને તો આપણે લખવાની જ નથી, એટલે તમે ભૂલી જ જાઓ કે સ્પીચ પૂછાય છે. દરેક વિદ્યાર્થી એપ્લિકેશન જ લખશે અને બધા એપ્લિકેશન જ લખે છે, એ બધાને ખબર જ છે. તો આપણે એપ્લિકેશન જ લખવાની છે. અને એપ્લિકેશનનું ખાલી ફોર્મેટ હોય છે, ખાલી ફોર્મેટ તૈયાર કરી લો એટલે એપ્લિકેશન ભલે દુનિયાના ખૂણાની ગમે તે પૂછાય, એનાથી આપણને શું ફરક પડે છે? આપણને ફોર્મેટ આવડે, એનું માળખું ખબર હોય તો લખવાનું તો આપણને આવડે જ. અને મારા ક્લાસમાં ભણતા વિદ્યાર્થી, હું એટલું બધું આમ તમને સમજાવું છું એમ કે ઇંગ્લિશની તૈયારી કેમ નહીં થાય. મારા ક્લાસમાં ભણતા વિદ્યાર્થી હોય ને એમને લગભગ મેં 50 એપ્લિકેશનો લખાવી હશે. ત્યારે પરીક્ષામાં જ્યારે પેપર આપવા બેઠો હોય ને તો એને એપ્લિકેશનમાં એની પેન ઊભી જ ન રહેવી જોઈએ. પણ મારા કલેજાઓ, તમે મને કોમેન્ટમાં કહેજો તમે કેટલી વાર એપ્લિકેશન લખીને તમને ના આવડી. તમે એમ કહો છો બધા કોમેન્ટમાં ઇંગ્લિશ નથી આવડતું. ઇંગ્લિશ કઈ વાડીનો મૂળો છે તે આપણને ન આવડે? તમે મને કોમેન્ટમાં જણાવો કે બેન 50 વખત ઇંગ્લિશ લખ્યું પણ ના આવડ્યો કોઈ વિદ્યાર્થી ખરો? અને ચલો નહીં આવડ્યું હોય તો કોઈ વાંધો નહીં, તો 60 વખત લખ ને, આવડી જશે. પણ આ બધું હાલ ન કરાય. હવે આ પહેલાં કરવાનું હતું જ્યારે તમે 12મા ધોરણમાં આવ્યા અને બોર્ડની એક્ઝામ વચ્ચેનો જે સમયગાળો હતો ને એમાં આ બધું કરાય. પણ બેન, તમારે જેવું કહેવાવાળું કોઈ હતું જ નહીં. આ તો હવે જો શોર્ટ ટાઈમ છે, જેને એપ્લિકેશન આવડે છે એમની વાત કરું છું. નથી આવડતી એમને કહી દઉં ભાઈ 6 માર્ક્સની તમારી એપ્લિકેશન છે તો પ્લીઝ મારા વાલા વિદ્યાર્થીઓ થોડું 5 વખત લખીને અડધો કલાક થશે. કેટલો? અડધો કલાક. 5 વખત લખીને તૈયાર કરી નાખો ને તો 6 માર્ક્સ તમારા આવી જશે ઇંગ્લિશમાં. અને આ 6 માર્ક્સ એટલે એકદમ ધમકડા જેવું છે. એટલે ભાઈ ખાલી 5 વખત એપ્લિકેશન લખી દો તમે. હવે તમને કહી દઉં, જો એપ્લિકેશન તમને લખતા નથી આવડતું તો મને એક વાર ખાલી કોમેન્ટમાં જણાવી દો, ખાલી એક જ વાર, એક દિલ મૂકી દેજો અને લખજો કે બેન એપ્લિકેશન શીખવાડો. તો હું તમને પેપર પેનથી એપ્લિકેશન મસ્ત શીખવાડું અને આ મજો પડી જશે. હે ને? આ મજો કરી દઈશ. ચલો ત્યાંથી આગળ જઈએ આપણે. તો ઈમેલ છે અને રિપોર્ટ છે. 68 નંબરનો જે ક્વેશ્ચન છે 68, તો એમાં ઈમેલ અને રિપોર્ટ પૂછાય છે, રાઈટ? તો હવે તમને ખબર છે રિપોર્ટ આપણે લખવાનો જ નથી. કેમ? કારણ કે એનું કોઈ ફોર્મેટ હોતું નથી ને આપણે એમાં જફામારીમાં પડવું નથી. જેનું ફોર્મેટ છે એ જ નથી આવડતું તો પછી રિપોર્ટની ક્યાં વાત કરો છો તમે? તો ચાલો ઈમેલ જે છે તો ઈમેલ આપણે લખીશું. તો ઈમેલના તમને કેટલા માર્ક્સ મળે છે? 5 માર્ક્સ મળે છે, બરાબર? તો ઈમેલ અને એપ્લિકેશન આ બંનેનું ફોર્મેટ તૈયાર કરી દો ને તો હું તો એમ કહું છું ને ઈમેલમાં 5માંથી 5 માર્ક્સ આવે અને એપ્લિકેશનમાં 6માંથી 6 આવે. પણ લાવતા આવડવું જોઈએ, એવી મહેનત પહેલેથી કાળી મજૂરી કરવી પડે. તમે શોર્ટ એન્ડ સ્વીટમાં તૈયારી કરવા માંગતા હોય ને તો એ તો આ દુનિયાની અંદર પોસિબલ જ નથી. સમજણ પડે છે? હા, એમ મહેનત વગર કશું જ નથી. ચાલો હવે આ બધી વાત જવા દો. તમને ખબર પડી કે વિભાગીમાં આટલું 4 વસ્તુ પૂછાય છે. હવે એમાંથી હું તમને અહીંયા એપ્લિકેશન અને ઈમેલ આ બંનેના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન, એસેના આ ત્રણેયના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન આપું છું. તમે એટલા કરી લેજો. અને જો તમને નથી આવડતું એસે તો તમે તમારી રીતે થોડું જોઈ લેજો. પણ એપ્લિકેશન અને ઈમેલ તમારી ઈચ્છા હોય તો મને કોમેન્ટમાં જણાવો તો હું તમને શીખવાડું છું, રાઈટ? ચલો હવે પહેલાં આઈએમપી આપી દઉં. બીજું ખાસ કહી દઉં કે આ આઈએમપી લાવવા માટે શોધવા માટે ઘણી મહેનત કરી છે ભાઈ. રાત દિવસ તમારા માટે ઉજાગરા કરું છું. તો તમને મારી મહેનત જો દેખાતી હોય દિલથી દાનતથી તો મારા માટે 2 શબ્દો સારા લખી શકો છો અને મારી ચેનલને સકરબાઈજ પણ કરી શકો છો અને બીજા વિદ્યાર્થીઓ સુધી ફોરવર્ડ પણ કરી શકો છો. આ તમારે કરવાનું છે. મારી મહેનત તો હું કરું છું, તમારી મહેનત તમે કરી લેજો. ઓકે, ચલો હવે મોસ્ટ આઈએમપી એસે આપણે જોવાના છે. બેન, આ ઇંગ્લિશ લાવી તું કોણ? એકવાર ખાલી હાથમાં આવી જાય ને તો એને ધોઈ નાખવું. પણ એ લાવવાવાળો ના હાથમાં આવે. કેમ? કે એ બધા વિદેશમાંથી કોઈ આવ્યા હતા. 200 અંગ્રેજો આવ્યા હતા. 200 વર્ષ આપણા ભારતમાં રોકાયા હતા અને 200 વર્ષમાં આપણી પથારી ફેરવી નાખી હતી. અને એના લીધે એ તો પથારી ફેરવી પણ આ ઇંગ્લિશ કેમ મૂકતા ગયા? એ કેમ ના લઈ ગયા? જો લઈ ગયા હોત તો આ દિવસ જ ના જોવો પડત. હે ને? પણ હવે શું કરવું? રામને ગમ્યું તે ખરું.
મારા રામને ગમ્યું તે ખરું, પણ વાંધો નહીં, ચલો હવે આવી ગયું છે તો આપણે કરી નાખીએ. ચાલો અહીંયા એસે છે, તો પહેલા નંબરમાં છે વુમન એમ્પાવરમેન્ટ. હવે આ જો અહીંયા જેટલા મેં આપ્યા છે ને એ લગભગ રિપીટ પૂછા જ કરે છે, એટલા માટે કહું છું પ્લીઝ પહેલાં તમારે જો એસે કરવા જ હોય ને તો આટલા કરી લેજો ને પછી બીજા કરજો. બેન આટલાય નથી થતા ને બીજાની ક્યાં વાત કરો, તો બસ આટલા તો કરી લેજો ને. પછી બીજા નંબરે છે ગ્રાન્ડ પેરેન્ટ્સ. હવે આ ગ્રાન્ડ પેરેન્ટ્સ છે ને વારંવાર પૂછાય છે આપણા દાદા દાદી વિશે લખવાનું, તો આપણા દાદા કેવા છે કેવા નથી આવડે ને એકવાર ખાલી થોડું એનું 1-2 ફકરા લખીને તૈયાર કરી લો એમ પોતાની રીતે, તો મજા આવે. ચલો ત્રીજા નંબરે છે બુક્સ અવર ફ્રેન્ડ્સ. જે આપણા બુક્સ એટલે કિતાબો પુસ્તકો જે છે ને એ આપણા મિત્રો છે. ચલો પછી 4 નંબરમાં કીધું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, તો આ પૂછાય છે. પછી 5મા નંબરે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ. જો એક આ તો આમ હોટ ફેવરિટ છે. પછી એક માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, આ એ હોટ ફેવરિટ છે, એટલે કરી નાખજો પ્લીઝ હો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. પછી 6ઠા નંબરે સુપરસ્ટિશન. તો આ જે છે આ 6 જે છે એસે એ તમે તૈયાર કરી લેજો. પછી મને ધ્યાનમાં છે ને મને યાદ આવે છે ત્યાં સુધી એક પોઝિટિવ એટીટ્યૂડ કદાચ પૂછી લે. બીજું કોરોનાની પરિસ્થિતિ હતી તો ઘણીવાર કોરોનાને લગતા પણ પૂછી લેશે, અને કોઈ ટ્રેન્ડિંગમાં એવું હોય તો ટ્રેન્ડિંગવાળા પૂછી લેશે. પણ બીજું કે 3 પૂછાય છે તો 3માંથી એકાદું તો આપણને આવડે કે ન આવડે તો બસ એ રીતના તમે ચાલજો. તો આટલા કરી લેજો, મોટા જોઈ લેજો અને થોડી લખીને પ્રેક્ટિસ કરી નાખજો. ઓકે, હાલો ત્યાંથી આગળ જવું છે. તો મોસ્ટ આઈએમપી એપ્લિકેશન. શું કીધું છે? મોસ્ટ આઈએમપી એપ્લિકેશન. હવે આ એપ્લિકેશન છે એમાં તમને આવડતું હશે લગતા એવી આશા ઉમ્મીદ. ના આવડતું હોય તો કોમેન્ટ કરજો. તો એ એપ્લિકેશનની અંદર તમે આર્ટ્સમાં છો કે કોમર્સમાં, બધાને ઇંગ્લિશ સેમ હોય છે. તો ઇંગ્લિશની અંદર તમને સૌથી પહેલાં તો ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન પૂછાય. એપ્લિકેશન એટલે અરજી કરવાની, કોઈને નોકરી માટે અરજી કરવાની. શેના માટે? નોકરી માટે અરજી કરવાની હોય. તો આ અરજી કરવા માટે એને એપ્લિકેશન કહેવાય છે. હું તમને ભણાવીશ, ડોન્ટ વરી. તો ઇંગ્લિશ ટીચરની પૂછાય. તો બીજું આનું ફોર્મેટ સેમ ટુ સેમ છે, ખાલી તમારે શું બદલવાનું હોય? ડિગ્રી. શું બદલવાનું હોય છે? ડિગ્રી બદલવાની હોય છે. બસ ડિગ્રી યાદ રાખો એટલે ઘણું ખરું કામ થઈ જાય તમારું. ચલો ઇંગ્લિશ ટીચરમાં અહીંયા મેં ડિગ્રી લખી દીધી છે. ઇંગ્લિશ ટીચર બનવું હોય તો પહેલાં BA કરવું પડે, MA અને B.Ed. 11-12માં શું હોવું જોઈએ? આર્ટ્સ હોવું જોઈએ, રાઈટ ને? હા એમ. તો ઇંગ્લિશના ટીચર તમે કોઈ પણ ભાષાના ટીચર બનવું હોય ને, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, હિન્દી હોય, તો ભાષાના ટીચર બનવા માટે શું કરવું પડે? આર્ટ્સ અને BA, MA અને B.Ed. ઓકે ને? તો કે ઓકે. ચલો પછી છે કોમર્સ ટીચર. તો કોમર્સ ટીચર માટે કોમર્સના ટીચર બનવું હોય તો પહેલાં શું કરવું પડે? 11-12 કોમર્સ કરવું પડે, પછી BCom, MCom અને B.Ed કરવું પડે. ઓકે, તો કે હા બેન રાઈટ. ચલો પછી 3જા નંબરે છે જર્નાલિસ્ટ. હવે જર્નાલિસ્ટ જો તમારે બનવું હોય પત્રકાર તો BCom અને એમાં ડિપ્લોમા ઇન જર્નાલિસ્ટ કરવું પડે. પહેલાં BCom ને પછી ડિપ્લોમા ઇન જર્નાલિસ્ટ. આ હું તમને ડિગ્રીઓ આપું છું કે આ ડિગ્રીઓ તમારે અંદર લખવી પડે, એટલા માટે એનું જે ક્વોલિફિકેશન હોય ને કે તમે શું ભણ્યા છો, તમે અભ્યાસમાં શું કર્યું છે, તો એમાં લખવું પડે. ચાલો પછી 4 નંબરે છે લાઇબ્રેરિયન. તો આ જે લાઇબ્રેરિયન છે ને એ પણ ઘણી વાર રિપીટેડલી અહીંયા મેં જે લખી છે ને આ રિપીટેડલી પૂછાય છે, એટલા માટે પહેલાં આને કરી લેજો એમ. ઓકે, ચલો તો લાઇબ્રેરિયનમાં પહેલાં એને BA કરાવો. ભાઈ તું BA ભણી નાય, પછી ડિપ્લોમા ઇન લાઇબ્રેરિયન કરાવો, પછી એને લાઇબ્રેરિયનમાં જોબ મળી જાય, રાઈટ? ઓકે, ચલો પછી 5 નંબરે છે સેલ્સમેન. તો સેલ્સમેનમાં BA અને BCom ને જે કર્યું એ ચાલે, તો BCom લખો, BA જે લખો એ લખી શકો છો. ચલો પછી 6 નંબરમાં કમ્પ્યુટર ઓપરેટર. તો કમ્પ્યુટર ઓપરેટર એ શું કરશે? BCA અને MCA. શું કરશે? BCA અને MCA. આ એની ડિગ્રી છે. અને છેલ્લે લાસ્ટમાં છે 7 નંબરમાં એકાઉન્ટન્ટ. એકાઉન્ટન્ટ માટે શું કરશો? BCom, MCom અને B.Ed. ઓકે, તો આ 7 જે છે ને એ મોસ્ટ આઈએમપી છે. આને પહેલાં કરી લેજો. નથી આવડતી તો મૂંઝાવાની જરૂર નથી, હું તમને શીખવાડું છું. વિશ્વાસ રાખજો મારી ઉપર, અને મારું માનો તો હું શીખવાડું એના પછી ખાલી 5 વખત લખીને તૈયાર કરી લેજો. જો કાલના પેપરની અંદર 5 માર્ક્સ રોકડા ના આવે ને તો તમે મને કહેજો. ઓકે, હાલો આગળ જવું છે. હવે મોસ્ટ આઈએમપી ઈમેલ છે. જોજો શું કીધું છે? મોસ્ટ આઈએમપી ઈમેલ છે. તો ઈમેલ લખવાની અંદર પણ મજો પડી જાય. કેમ? કારણ કે એનું ફોર્મેટ હોય છે અને 5 માર્ક્સ રોકડા મળે છે. તો હવે જે ઓર્ડર છે, ઘણીવાર તમે કોઈ વસ્તુનો ઓર્ડર કરો તો ઓર્ડર કરવા માટેનો ઈમેલ તમારે લખવો પડે. પછી
રિપ્લેસમેન્ટ મતલબ કોઈ મોબાઈલ મંગાવ્યો, તમે કોઈ મોબાઈલ મંગાવ્યો અને એ ડેમેજ છે, અથવા કોઈ એવું પાર્સલ કે કોઈ એવી વસ્તુ મંગાવી જે થોડી ડેમેજ છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે, કોઈ તકલીફ છે, તો તમે એને શું કરશો? રિપ્લેસ. ભાઈ બદલાઈ આપને. એમેઝોનમાંથી નથી વસ્તુ મંગાવતા, ગમે તે જગ્યાએથી વસ્તુ મંગાવો પછી એને રિપ્લેસ, એને પાછું મોકલાવી દો છો, તો આવું જ છે. પછી કમ્પ્લેન. શું? કમ્પ્લેન. કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય, એના રોડ ખરાબ હોય અથવા બીજી કોઈ XYZ એવી વસ્તુ હોય જેની તમારે કમ્પ્લેન કરવી હોય, તો એના માટે એનો ઈમેલ પૂછાય છે. ઈમેલ અલગ અલગ પ્રકારના હોય છે, કોઈ એક જેવો ઈમેલ નથી હોતો. હવે આ બધી પ્રેક્ટિસ તમારે પહેલાં કરવાની હોય, પણ હવે લાસ્ટમાં થોડું સમજી લો તો બહુ મજા આવી જાય એમ. ચલો, પછી તમારે બુકિંગ કરવાનું હોય, કોઈ ટ્રેનનું બુકિંગ કરવાનું હોય, બસનું બુકિંગ કરવાનું, યા ચાહે કોઈ પણ બુકિંગનો કદાચ ઈમેલ પૂછાય, તો એ તમારે ધ્યાનમાં. એટલે આ 4 પ્રકારના ઈમેલ છે ને, એને તમે એકવાર એક ઈમેલનું ફોર્મેટ તૈયાર કર. ફોર્મેટ સેમ ટુ સેમ હોય, પણ એનું લખાણ ખાલી તૈયાર કરી લો તો ઘણું કામ થઈ જાય. બાકી તકલીફ એટલે છે કે તમે મહેનત નથી કરી. તકલીફ કેટલે છે સમજાવું? તમે કદી ઇંગ્લિશને ટાઈમ આપ્યો? મને એટલું બોલો. તમે 9 વર્ષ ઇંગ્લિશ ભણ્યા, પણ કદી 1 કલાક 2 કલાક વધીને 2 કલાક કોઈ ઇંગ્લિશ લઈને બેઠું? નહીં, કદી એ નહીં. તમે જે વસ્તુને ટાઈમ આપો એ વસ્તુ તમારી થઈ જાય. શું? તમે જે વસ્તુને ટાઈમ આપો એ વસ્તુ તમારી થઈ જાય. તમે કોઈ વ્યક્તિને ટાઈમ આપો તો એ વ્યક્તિ તમારી થઈ જાય. તમે ઇંગ્લિશને ટાઈમ આપો, ઇંગ્લિશ પણ તમારું થઈ જશે. પણ તમે ટાઈમ નથી આપતા ને મારા કલેજાઓ, એટલે તકલીફ છે. ખાલી એકવાર ટાઈમ આપીને તો બતાવો. જો તમને ખબર પડી જશે ને, તમને વિશ્વાસ આવી જશે કે નહીં ઇંગ્લિશ આવડે છે, એટલું બધું હાર્ડ પણ નથી. પણ તમારી મનોગ્રંથિ બહુ હાર્ડ ફિટ થઈ છે. મારા વાલાઓ, ચિંતા કરવાની જરૂર નથી. ઇંગ્લિશમાં જેટલું કીધું છે ને એટલું કરી લેજો. આટલું વિભાગ ઈ માટે. વિભાગ ઈમાં ભલે 24માંથી 24 નથી આવતા, ભલે 1, 2, 5 માર્ક્સ કપાય છે, પણ મોસ્ટ ઓફ તૈયારી તો થઈ જાય ને. તો પછી ચલો, હવે આવીએ છીએ વિઝિટ. કોઈ પણ જગ્યાની વિઝિટ કરવા માટે એના જે મેનેજમેન્ટ કરનાર મેનેજર હોય એમને જો તમારે ઈમેલ લખવાનો હોય, કદાચ ડેરીની મુલાકાત, અમૂલ ડેરીની મુલાકાત લેવા જવું હોય, તો પછી તમારે એમને પહેલાં ઈમેલ કરવો પડે કે સાહેબ અમે આવીએ, આવી પરમિશન માગવા માટે તમે ઈમેલ કરો, તો એ વિઝિટ માટેનો ઈમેલ થાય. તો આ 4 પ્રકારના ઈમેલ પૂછાય છે. એટલે પ્લીઝ ખાસ તમને કહું છું, આ પ્રકાર છે ઈમેલના, કે આવા પ્રકારના ઈમેલ પૂછાય. તો તમે આવા પ્રકારના ખાલી 4 ઈમેલ તો તૈયાર કરી લો. આ બેન એક નથી થતો ને તમે 4ની ક્યાં વાત કરો? હવે જો આપણા ભણવામાં છે તો પાસ થાય એવી મહેનત તો તમારે કરવી પડે ને. અમુક ટોપર હોય એમને તો આવડતું હોય, પણ અમુક પાસ થવાવાળા વિદ્યાર્થીઓ તમે થોડું આવી તૈયારી કરજો. ઓકે, તો આ મોસ્ટ આઈએમપી ઈમેલ હતા, એપ્લિકેશન હતી અને એસે હતા. આની તૈયારી ચાલુ કરી દો. બીજું બધું શું કરવું શું નથી કરવું એના માટે હું વિડીયો અપલોડ કરતી રહીશ, તો તમે જોતા રહેજો. તો કાલ સુધી તમારું પેપરનું ટકાટક થઈ જશે કામકાજ. ઓકે, ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.